પાલિકાને ખાડામાં ઉતારતી આકાર અને સુકાની એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા આમ આદમી પાર્ટીની માંગ સ્થાયી સમિતિ સભાખંડ બહાર આપ કોર્પોરેટરે વિરોધ પ્રદર્શન કર્યું। સુરત મહાનગરપાલિકાની આજ રોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ કામ પેટે મેન પાવર સપ્લાય પૂરી પાડતી એજન્સીઓ આકાર અને સુકાનીને લઈને ભારે વિવાદ ઉભો થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનું સ્પષ્ટ માનવું છે કે આ કામમાં ભારોભાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। પાલિકાની તિજોરીને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, જેથી સ્થાયી સમિતિની મીટિંગ શરૂ થતા આપના કોર્પોરેટરો વિરોધ દર્શાવવા પહોંચી ગયા હતા, છતાં ભાજપ શાસકોની મનમાની હોવાથી રજૂઆત કરવા દેતા અટકાવ્યા હતા, જેથી મીટિંગ પૂરી થયા બાદ મીટિંગ હોલ બહાર ચેરમેનને સદર બાબતે રજૂઆત કરી હતી। ચેરમેને રજૂઆત કરતી વેળા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણધણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગિયા તેમજ શોભાબેન કેવાડિયા આકાર સુકાની નામની એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માંગણી કરી હતી। મહેશભાઈ અણધડે વધુમાં જણાવ્યું હતું કે આજરોજ સ્થાયી સમિતિ દ્વારા જે આકાર અને સુકાની નામની એજન્સીને કામગીરી સોંપવા માટેનું કામ મંજૂર થવા આવ્યું છે, ત્યારે આના સિવાય અન્ય 4 એજન્સીઓ ડિસ્કોલિફાય કરવામાં આવી છે અને પાછળનું જે કારણ બતાવવામાં આવ્યું એ એજન્સીઓ કોઈ જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર સપ્લાય કરતા ન હતા। એ બેઝ બનાવીને માત્ર બંને માનીતી એજન્સીઓએ કામ સોંપાડી કરવાનો આખો તખ્તો તૈયાર કર્યો। ત્યારે સવાલ એ ઊભો થાય કે જગ્યાએ પર મેનેજમેન્ટ માટેનો સ્ટાફના નામે સાયન્સના શિક્ષકો પૂરા પાડવામાં આવતા હોય અને ભારતીય જનતા પાર્ટીની સ્થાયી સમિતિ અને કમિશનર શ્રી અનુમોદન આપતી હોય છે, પછી 4 એજન્સીઓને ડિસ્કોલિફાઈ કરવાનો મતલબ શું? તેવો વેધક પ્રશ્ન મહેશભાઈ અણધણ દ્વારા કરવામાં આવ્યો હતો। વધુમાં એક જગ્યાએ નિયમોનું પાલન કરવું અને બીજી જગ્યાએ નહીં કરવાનું, આવું શા માટે? શું ભારતીય જનતા પાર્ટી આ બંને એજન્સીઓના ખોળામાં બેસી ગયેલી છે? આ સૌથી મોટો સવાલ ઉપસ્થિત થાય છે। જ્યારે આજના કામ નંબર 8માં જે આકાર નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, તેની અંદર જેટલી પણ લાઇબ્રેરીની અંદર સ્ટાફ પૂરો પાડવા માટે જે પૈસાની ચૂકવણી કરવાની છે, એમાં 36,300 લેખે જે કામ સોંપ્યું છે, તો એક પણ સુરતનું વાંચનાલય નથી કે જ્યાં જે મેનેજમેન્ટનો સ્ટાફ બેસાડ્યો છે ને માત્ર 6,000 થી લઈને 7,000 એક વ્યક્તિને પગાર આપવામાં આવે છે અને આર્થિક શોષણ કરવામાં આવે છે। હવે એની સામે 2 વ્યક્તિનો પગાર ગણીએ તો વધુમાં વધુ 14,000 રૂપિયા, જ્યારે આપણી પાસેથી 36,000 કરતાં વધુ રૂપિયાની ચૂકવણી લીધા પછી વચ્ચેનો જે ડિફરન્સ પડે છે એ 22,000નો ડિફરન્સ ખરેખર કોના ખિસ્સામાં જાય છે? શા માટે આ બંને એજન્સીઓ વર્ષો સુધી પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યું છે, તેમ છતાં પણ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતી? શા માટે છાવરવામાં આવે છે? શું આ બંને ભારતીય જનતા પાર્ટીની જ એજન્સી છે? આ સૌથી મોટો સવાલ છે। પત્રકાર પરિષદ દરમિયાન વિપક્ષ નેતા ઉપનેતા મહેશભાઈ અણધડ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા તેમજ શોભનાબેન કેવાડિયા હાજર રહ્યા। મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સુરત શહેરની તિજોરીને તળિયા ઝાટક કરી રાખી છે એ 2 એમની મળતિયા એજન્સી, માનીતી એજન્સીઓ એટલે કે આકાર HR મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુકાની, આ બંને એજન્સીઓને છેલ્લા વર્ષોથી સુરત શહેરની અંદર વિવિધ ખાતાકીય કામગીરીઓ માટે થઈને કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડવા, લાઇબ્રેરીની અંદર મેનેજમેન્ટ સ્ટાફ પૂરો પાડવા માટે થઈને કામગીરીઓ સોંપવામાં આવે છે। વર્ષ 2020માં 772 નંબર સ્થાયી સમિતિનો એક ઠરાવ છે, એ ઠરાવ થકી ટેન્ડર બહાર પાડ્યું અને ત્યારે આ બંને એજન્સીઓને કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડવા માટે થઈને કામગીરી સોંપવામાં આવી હતી અને એ સમયે જે 772 નંબરનો ઠરાવ થકી જે કામગીરી સોંપવામાં આવી, ત્યારબાદ વિવિધ લાઇબ્રેરીઓની અંદર જે મેનેજમેન્ટનો સ્ટાફ પૂરો પાડવા માટે થઈને 345/2021નો સ્થાયી સમિતિનો એક ઠરાવ થકી જે ટેન્ડર થકી એ કામ એમને સોંપવામાં આવ્યું હતું। આ 2 ઠરાવો મૂળ ઠરાવ હતા। ત્યારબાદ વિવિધ જગ્યાએ આ બંને એજન્સીઓને છાવરવા માટે થઈને કોઈ પણ જાતના ટેન્ડરો બહાર પાડ્યા વગર આ બંને એજન્સીઓને જરૂરિયાત મુજબની કામની સોંપણીઓ કરવામાં આવી। સ્થાયી સમિતિએ 463 નંબરનો ઠરાવ બહાર પાડ્યો અને એ ઠરાવ થકી સ્વીમેરની અંદર લાઇબ્રેરીઓ, મધ્ય શહેરી લાઇબ્રેરીઓ, આ બધી જ જગ્યાએ એ જ એજન્સીને એટલે કે આકાર નામની એજન્સીને કામની સોંપણી કરી દીધી। કોઈ પણ જાતનો ઠરાવ માત્ર ને માત્ર ટેન્ડર બહાર પાડ્યા વગર ઠરાવ થકી એમને કરોડો રૂપિયાનું કામની સોંપણી કરી દીધી। ત્યારબાદ બીજો એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો કે 628/2021 નંબરનો ઠરાવ। આ ઠરાવની અંદર એટલે કે સુરત મહાનગરપાલિકાની જે વિવિધ શાળાઓ, મરાઠી માધ્યમની હોય, હિન્દી માધ્યમની હોય કે ગુજરાતી માધ્યમની શાળાઓની અંદર જે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સના જે વર્ગો શરૂ કરવામાં આવે, એ વર્ગોની અંદર શિક્ષકો પૂરા પાડવા માટે થઈને
એટલે કે ખેલ અહીંયા શરૂ થયો. કોઈ પણ જાતના ટેન્ડરો બહાર પાડ્યા વગર સીધી જ જે સ્ટાફ મેનેજમેન્ટ માટે રોકવામાં આવ્યો હતો એ મેનેજમેન્ટના સ્ટાફના આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવી. કેટલા રૂપિયા કોર્પોરેશન એમને પગાર આપશે? તો કે ભાઈ 15,000 રૂપિયા માસિક વેતન એમને આપવાનું. તમે વિચારો કે 15,000 રૂપિયા કોર્પોરેશન પગાર આપતું હોય તો પછી એ શિક્ષકો, સાયન્સના શિક્ષકોને આ એજન્સી કેટલા રૂપિયા પગાર આપશે? વધીને 10,000 રૂપિયા. શું સાયન્સનો કોઈ પણ શિક્ષક 10,000 રૂપિયા પગારની અંદર મળી શકે ખરો? ના મળી શકે. તો એને કેવા લોકોને શિક્ષકો તરીકે બેસાડ્યા છે, અથવા તો કેટલું એને શોષણ કર્યું છે? આજે જે એક ટેન્ડર બહાર પાડેલું હતું અને જે કામની સોંપણી કરવાની હતી એની અંદર 4 એજન્સીઓ અલગ બીજી પણ જેને આ ટેન્ડરની અંદર માન્યતા માટે, પોતાના કામગીરી માટે એને ટેન્ડર બીડ કર્યું હતું, પરંતુ કોર્પોરેશને અને ભારતીય જનતા પાર્ટીના મળતિયા શાસકો અને મળતિયા અધિકારીઓએ એક એવી નાની એવી વાતને આધારે એ 4 એજન્સીઓને કાઢી નાખી કે ભાઈ એ લોકો કોઈ કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડતા નથી. આ 4 એજન્સીઓ ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે અલગ જગ્યાએ 100 કરોડના ટર્નઓવર ધરાવે છે, પણ સુરતની અંદર એમની લાયકાત નથી, કેમ કે એ લોકો કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડતા નથી, માત્ર એક શબ્દને આધારે. તો પછી વહીવટી સ્ટાફના નામે શિક્ષકોની નિમણૂક આ જ સુરત મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના મળતિયા શાસકોએ આ જ એજન્સીને કેવી રીતે આપી છે? આ સૌથી મોટો સવાલ છે. ત્યારબાદ ફરી વખત 674 નંબરનો ઠરાવ આવ્યો અને એ 2022માં ઠરાવ થયો કે ભાઈ જે આ શિક્ષકો પૂરા પાડવાના છે એ શિક્ષકોને ડબલ શિક્ષકોની જરૂરિયાત છે, એટલા માટે થઈને એ શિક્ષકોને 17,600 રૂપિયા પગાર અમે આપીશું અને પટ્ટાવાળાને 15,500 રૂપિયા. એટલે કે એક જ ઠરાવની અંદર કોઈ જાતના ટેન્ડર બહાર પાડ્યા વગર પટ્ટાવાળા અને શિક્ષકો, તો આની લાયકાત શું છે? કોઈ લાયકાતો નક્કી કર્યા વગર એ લોકો આપણે આઉટસોર્સિંગથી માણસો પૂરા પાડવાનું કામ કરે છે. જે મૂળ ઠરાવ થયેલો હતો 345/2021નો સ્થાયી સમિતિનો, એની અંદર એક એવી જોગવાઈ હતી કે જો આ એજન્સી એટલે કે આકાર નામની એજન્સીની કામગીરી સંતોષકારક જણાતી હશે તો એ જ એજન્સીને વધુ 4 વર્ષ માટે અમે ઇજારો આપીશું અને દર વર્ષે એમને 10% પગાર વધારો આપીશું. હવે સવાલ એ ઉપસ્થિત થયો કે જો આ એજન્સીની કામગીરી સારી જ હતી તો અત્યારે એ એજન્સી માટે ફરી વખત ટેન્ડરો શા માટે બહાર પાડ્યા? જો એજન્સીની કામગીરી યોગ્ય ના લાગી હોય તો અને માત્ર તો જ ફરી વખત વિવિધ લાઇબ્રેરીઓની અંદર વહીવટી સ્ટાફ પૂરો પાડવા માટે ટેન્ડર બહાર પાડ્યા હોય. હવે જ્યારે એની લાયકાત નહોતી એટલે નવા ટેન્ડરો બહાર પાડ્યા છે, તો પછી ફરી જ વખત એ જ એજન્સીને કામ સોંપવા માટે શા માટે આખો તકતો તૈયાર કરવામાં આવ્યો? કેમ બીજી કોઈ એજન્સીઓને કામગીરી આપવામાં નથી આવતી? એટલે આખી જે સ્થાયી સમિતિ અને ભારતીય જનતા પાર્ટી અને અમુક મળતિયા અધિકારીઓ એ આખી જે ચેર હોય, ચેરપર્સન કોણ? તો કે હાલમાં ચેરપર્સન આકાર અને સુકાની આ બેના એમના જે મૂળ પ્રોપરાઇટરો હોય એ ચેરપર્સન છે અને આખી ભાજપ એમના પગમાં બેસીને આ તમાશો જોતી હોય અને પૈસાનો વહીવટ કરતી એવું સ્પષ્ટ ચિત્ર ઉપસે છે. ગઈકાલે અને આજે પણ સ્થાયી સમિતિને પત્રના માધ્યમથી આ બંને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માટે માંગ કરવામાં આવી છે. સાથે નવા ટેન્ડરો બહાર પડે, શરતો હળવી કરવામાં આવે અને આ શરતોની અંદર ઝોન વાઇઝ અલગ જગ્યા ઉપર અલગ એજન્સીઓને સોંપવામાં આવે તો સુરત મહાનગરપાલિકાને તો કરોડો રૂપિયાનો ફાયદો થશે જ, પણ જે આઉટસોર્સિંગથી જે લોકો કામ કરે છે, જેમને માત્ર 6,000, 7,000, 8,000 કે 10,000 રૂપિયા વેતન મળે છે, એમનું આર્થિક શોષણ પણ બંધ થશે અને સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે. એવી માંગ સાથે અમે આજે પણ સ્થાયી સમિતિને બહાર જઈને પ્રદર્શન પણ કરવું પડ્યું છે અને એમને રજૂઆત પણ કરી છે. આશા રાખીએ કે અમારી આ માંગને સાંભળશે. હવે આજની જે આ આખી કર્યું અમે જે સ્થાયી સમિતિની સાથે, એની અંદર ખાસ કરીને અમારી સાથે માનનીય કોર્પોરેટર શ્રી વિપુલભાઈ સુહાગિયા, માનનીય દંડક શ્રી વિપક્ષના એવા રચનાબેન હિરપરા, સાથે કોર્પોરેટર શ્રી શોભનાબેન કેવડિયા વોર્ડ નંબર 16ના આ તમામ સાથી મિત્રોએ અમારી સાથે રહી આ જનતાનો અવાજ બનવાની એક કોશિશ કરી છે અને સુરત મહાનગરપાલિકાની તિજોરીના કરોડો રૂપિયા બચાવવાનો એક પ્રયાસ કર્યો છે. આશા રાખીએ કે સ્થાયી સમિતિ આ વાતને સાંભળશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.